અંકલેશ્વરના ઉદ્યોગો પર સંકટ. મિડલ ઇસ્ટના યુદ્ધને પગલે એલએનજી સપ્લાયમાં મોટો કાપ. મિડલ ઇસ્ટમાં વણસી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે હવે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે, જેની સીધી અને નકારાત્મક અસર ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠામાં સર્જાયેલા અવરોધને પગલે ગુજરાત ગેસ કંપની દ્વારા અંકલેશ્વરના ઉદ્યોગકારોને સાવચેત કરવામાં આવ્યા છે. કંપની દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં એલએનજી લિક્વિફાઈડ નેચરલ ગેસની ઉપલબ્ધતામાં નોંધપાત્ર ઘટાડો થઈ હોવાનું આગામી દિવસોમાં ઔદ્યોગિકો એકમોને અપાતા ગેસ પુરવઠામાં 50% સુધીનો મોટો કાપ મૂકવામાં આવી શકશે. ગુજરાત ગેસ કંપનીએ વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખીને ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર કલમ જાહેર કરી છે, જેનો અર્થ એ થાય છે કે અનિવાર્ય સંજોગોને કારણે કંપની પૂરતો પુરવઠો પૂરો પાડવા માટે બંધાયેલી રહેશે નહીં. આ સાથે જ ઉદ્યોગકારોને ગેસના વપરાશના તાત્કાલિક અસરથી મર્યાદા રાખવા અને વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે દરિયાઈ શિપિંગ માર્ગોમાં ગંભીર અવરોધો ઊભા થયા છે. આ વિસ્તાર વિશ્વના તેલ અને ગેસ પરિવહન માટેનો મુખ્ય માર્ગ હોવાથી ત્યાં સર્જાયેલી અસ્થિરતાને લીધે ભારત આવતી એલએનજી આયાત ખોરવાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક સ્તરે પુરવઠાની ખેંચ ઊભી થઈ છે. આ સંકટની સૌથી ગંભીર અસર અંકલેશ્વરના કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા ગેસ આધારિત એકમો પર જોવા મળશે. ગેસ સપ્લાયમાં અડધો ઘટાડો થવાથી માત્ર ઉત્પાદન પ્રક્રિયા ધીમી જ નહીં પડે, પરંતુ ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં પણ તોતિંગ વધારો થવાથી ભીતિ છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો અનેક નાના અને મધ્યમ કદના એકમોએ પોતાનું પ્રોડક્શન અટકાવવાની અથવા શિફ્ટ ઘટાડવાની ફરજ પડી શકે છે, જે અંતે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારી પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે. નમસ્કાર. આજના આપણે યુદ્ધના કાળમાં અત્યારે જીવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી 28 તારીખે જે યુદ્ધ શરૂ થયું, અમેરિકા અને ઇઝરાયલનો ઈરાન પર હુમલો અને ઈરાનના વળતા પ્રહારમાં ખાડીના દેશો પણ અત્યારે મને સંડોવાઈ રહ્યા છે. ત્યારે ઉદ્યોગો માટે ખૂબ મોટી અસર આવવાની ભય સેવાઈ રહ્યો છે, કેમ કે ઈરાને વળતા પગલાં તરીકે હોર્મુઝની ખાડીની એન્ટ્રી બંધ કરી છે, જેથી કરીને જે એક્સપોર્ટ કરતા ઉદ્યોગો હોય એ રસ્તે મહત્તમ ટ્રાન્સપોર્ટેશન ને બધું શિપિંગ ત્યાંથી જ થતું હતું. એને બદલે જે ઘણા કિલોમીટર વધારે થશે અને એની અસર સીધી એમના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, એને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. અને ઉદ્યોગકારો પણ અત્યારે ડરી રહ્યા છે કે મંદીના માહોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. એવા સંજોગોમાં યુદ્ધ કોઈ કાળે ઈચ્છનીય નથી. સર્વ એવું ઈચ્છે છે કે આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય. આપણે ઘરમાં પણ ઝઘડા થાય, સમાજમાં ઝઘડા થાય, નુકસાન જ કરે છે. અંદર યુદ્ધ એ કોઈ સોલ્યુશન નથી. અમેરિકા અને ઈરાને થયું છે, લેટેસ્ટથી આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી પણ એ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે અને અહીંયાનું ઉદ્યોગ જગત એવી આશા રાખે છે કે વહેલી તકે આ યુદ્ધ સમાપ્ત થાય, જેથી કરીને ઉદ્યોગો અને રોજગારીને ખરાબ અસર ના પડે. ઘણી પ્રોડક્ટો સાહેબ. આપણું ભારતનો નિકાસ એક બહુ મોટો ટાર્ગેટ, મોટો નિકાસકાર દેશ છે, એટલે નિકાસ કરતાં દરેકને અસર પડવાની છે. અને બીજી છે કે જે ક્રૂડમાં ભાવ વધારો આશંકાઈ રહ્યો છે, આજે 10 થી 15% વધી ગયા અને કેટલા વધશે એ ખબર નથી. ક્રૂડ એટલે સાહેબ બધાનું રો મટીરિયલમાં આવી જશે. ભારત મેક્સિમમ પણ ક્રૂડ આયાત કરતો દેશ છે, એટલે સર્વગ્રાહી અસર આવવાની છે. પેટ્રોકેમિકલ છે, પ્લાસ્ટિક છે, એ સર્વ ઉદ્યોગો પણ એના સિવાય પણ આની અસર રહેશે. રોજગારી પર ખાસી અસર થશે. નિલેશભાઈ, ખાસ કરીને ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસરો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિકરણ અને પ્રોડક્ટ પર પડી રહી છે. શું કહેશો એ બાબતે? એમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાક, અમેરિકા, ઇઝરાયલ ઉપર, તેને લીધે આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જે ઉદ્યોગકારો હતા એની ઉપર કાફી અસરો થઈ શકે એમ લાગે છે. કારણ કે અત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે તો ઉદ્યોગ ઉપર 20-25% મોંઘવારી વધી શકે એમ. એમાં ખાસ કરીને એમએસએમઈ યુનિટ ઉપર વધારે ભારણ આવી એમ શકે છે. અત્યારે હોળીનો સિઝનને લીધે વર્કરો બી હોળીને લીધે ઘરે જતા રહેલા છે, એને લીધે બી ફેક્ટરીઓ બંધ પડી છે અને એક્સપોર્ટ ઓર્ડર બી જેટલા વધારે છે એમાં અત્યારે એરપોર્ટ ઉપર બી એરપોર્ટો બંધ થઈ ગયેલા છે.
પછી શિપિંગ બિલમાં બી ઓછું થઈ ગયેલું છે. કઈ કઈ પ્રોડક્ટો છે જેમાં મોટી અસર થઈ છે? જેમ કે ડાઇસ છે, પ્લાસ્ટિક છે, ફાર્માસ્યુટિકલ છે, પેટ્રોલ કેમિકલ છે. અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં એ વસ્તુ વધારે જઈ શકે એમ છે. રોજગારી પર કેવી છે? રોજગારી ઉપર બી 20 થી 25% ઉપરની તકલીફો ઊભી થાય એમ લાગે છે. છેલ્લા 3 દિવસથી યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલુ થયું છે એ યુદ્ધ આગળ જતાં ખાડી વિસ્તારના બધા જ નાના નાના દેશો સાથે પણ આ યુદ્ધ ચાલુ થયું છે અને એની અસર આપણા કેમિકલ ઉદ્યોગ પર ઘણી થવાની છે. કારણ કે ખાડી દેશો આપણા ઓઇલનો મેઇન સોર્સ આપણા ખાડી દેશો છે. એમાંથી જે ક્રૂડ ઓઇલ આવતું હોય છે એ ક્રૂડ ઓઇલમાંથી જ આપણા પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાંથી ડાઈઝ, ફાર્મા આ બધી જ પ્રોડક્ટો આપણે એમાંથી બનતી હોય છે. ખાસ કરીને આપણો દહેજમાં પીસીપીઆર છે, પેટ્રોકેમિકલ હબ છે, તો ત્યાં તો બહુ મોટી અસર થશે અને એની સાથે સાથે આપણે ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર આ બધા જ સ્ટેટોમાં બહુ મોટી અસર થવાની ચાન્સ છે. એટલે અમે એવી આશા રાખીએ કે આવું યુદ્ધ જેમ બને એમ જલ્દી પૂરું થાય. અને ખાડી દેશો એક ક્રૂડ ઓઇલના મોટો સોર્સ ખાડી દેશો છે. તો એ લાંબુ ચાલ્યું તો પૂરી વર્લ્ડમાં પણ આની અસર આવશે. આપણા કેમિકલ ઉદ્યોગમાં એ આપણે ગણતા નથી પણ આખા વર્લ્ડમાં પણ આની અસર થશે અને આવતા દિવસો બહુ ખરાબ જવાની મને લાગી રહ્યું છે. હા, સાથે સાથે આ જે ઉદ્યોગોમાં અસર થશે એના લીધે મોટાભાગના રોજગારી પર પણ અસર થશે. એટલે દરેક વ્યક્તિને આની અસર લાગવાની છે. જો આ વહેલી તકે પૂરું નહીં થાય તો આની અસર બહુ મોટી થશે અને એનું બધાને એનો ભોગ બનવું પડશે. અત્યારે ઈરાન અને સામે ઇઝરાયલ અમેરિકાનું યુદ્ધ થઈ રહ્યું છે તેના કારણે ખૂબ જ નુકસાન પબ્લિકને થશે. જ્યાં ત્યાં લોકો રહે છે એમને પણ થશે, વિદેશથી ત્યાં કમાવા આવેલા લોકોને પણ થશે. સાથે સાથે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ છે અને કેમિકલ વપરાશ બહુ જ અહીંયા છે. એટલે ક્રૂડ ઓઇલના આધારિત બધી જ પ્રોડક્ટો અહીંયા બને છે. તેથી 13-15% ભાવ વધારો આ ઇન્ડસ્ટ્રીને પરવડે નહીં, એટલે પરચેઝ પણ નહીં કોઈ કરે અને જે સેલ આપણે મટીરિયલ વેચીએ છીએ એને પણ ભાવ ઊંચો પડે એટલે સેલિંગ પણ નહીં થાય. એટલે આની અસર રહેવાની, રોજગારી અને માનસિકતાની પણ અસર થઈ શકે. લોકોને ઘરે બેઠા કામ વગર બેસવું. એટલે યુક્રેન યુદ્ધ જે 2022 ફેબ્રુઆરીથી ચાલુ થયું હજી સંપૂર્ણ બંધ નથી થયું. એવી રીતના જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો વર્લ્ડ લેવલે આની બહુ મોટી અસર આવી શકે. ભરૂચ જિલ્લાને પણ અને જનતાને બહુ મુશ્કેલ મેં એ જ કહ્યું કે રોજગારી ઉપર બહુ અસર થશે. નવું તો આવશે જ નહીં, પણ જે છે એ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રી કોન્ટ્રાક્ટ બેઝ બિઝનેસ છે, લેબર કોન્ટ્રાક્ચ્યુઅલ છે. એટલે કોન્ટ્રાક્ટરને સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રી ના પાડી દેશે, માણસો એટલે રોજગારીની બહુ અસર આવશે. સાથે સાથે પરિવહનની જે છે તો ઈરાક અને ઈરાનની વચ્ચેથી જ આપણે ઇન આઉટ થતું હોય, એટલે જહાજ દ્વારા જે મટીરિયલ મળે છે એ પણ મળવાનું નથી. એટલે આની બહુ મોટી અસર આવશે. એટલે તાત્કાલિક બધાએ ભેગા થઈને આને યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.